અને આ તરફ ગુજરાતમાં મૃતપ્રાય થયેલી કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવા માટે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન 64 વર્ષ બાદ ગુજરાતમાં યોજાવા જઈ રહ્યું છે। શા માટે રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં યોજાવા જઈ રહ્યું છે અને આ અધિવેશનને લઈને ગુજરાત કોંગ્રેસ શું તૈયારીઓ કરી રહી છે? શું ખરેખર ગુજરાતમાંથી કોંગ્રેસને એક નવો પ્રાણવાયુ મળશે? શું રાહુલ ગાંધીએ સંસદમાં કરેલી વાત સાચી સાબિત થશે? કારણ કે રાહુલ ગાંધીએ આ વખતની લોકસભાની ચૂંટણી પછી પહેલી આગાહી એ કરી હતી કે 2027માં અમે ગુજરાત જીતી બતાવીશું અને એના માટે ગુજરાતને આ વખતે પ્રયોગશાળા બનાવી છે। જોઈએ આ રિપોર્ટમાં કે કોંગ્રેસને કેવો ફાયદો થઈ શકે। ગાંધી સરદારની ભૂમિ પર રાષ્ટ્રીય અધિવેશન। દેશભરના કોંગી નેતાઓના ગુજરાતમાં ધામા। ગુજરાત અને દેશની દિશા બદલવા મંથન। ગાંધી અને સરદારના ગુજરાતને હવે નરેન્દ્ર મોદી અને અમિત શાહના ગુજરાત તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે ગુજરાતમાં સત્તા એ છેલ્લા 3 દશકથી કોંગ્રેસ માટે સ્વપ્ન બની ગયું છે। છેલ્લા 3 દાયકાથી ગુજરાતમાં કોંગ્રેસ કશું ઉકાળી નથી શકી અને હાલ કોંગ્રેસના ઇતિહાસમાં સૌથી ખરાબ પરિસ્થિતિ છે। આ જ કારણથી સંસદમાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ 2027 વિધાનસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહને ગુજરાતમાં ભાજપને હરાવવાનું ચેલેન્જ આપ્યું છે। તેના જ ભાગરૂપે રાષ્ટ્રીય અધિવેશન માટે ગુજરાતને પસંદ કરવામાં આવ્યું છે। આ સાથે જ મહાત્મા ગાંધી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા તેને 100 વર્ષ પૂર્ણ થતા આ અધિવેશન સાબરમતી તટ પર અને મહાત્મા ગાંધીની ધરા પર કરવાનું શીર્ષ નેતૃત્વએ નક્કી કર્યું છે। 6 દાયકા બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં મળવા જઈ રહ્યું છે, ત્યારે ગુજરાત કોંગ્રેસ માટે આ ઐતિહાસિક પળ છે અને તેના માટે જ સાબરમતીના કિનારે આ અધિવેશનની તૈયારીઓ કરવામાં આવી છે ને 8મી તારીખે CWCની બેઠક યોજાશે ને ત્યારબાદ 9મી એપ્રિલના રોજ રાષ્ટ્રીય અધિવેશન સાબરમતીના કિનારે યોજાવાનું છે, જેના માટે એક વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે। સેન્ટ્રલી એસી આ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં દેશભરના કોંગ્રેસી નેતાઓ પહોંચીને આ અધિવેશનમાં ભાગ લેશે। સાથે જ કોંગ્રેસનું જે શીર્ષ નેતૃત્વ છે, રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ રાહુલ ગાંધી, તે આ સ્ટેજ ઉપર બેસીને કોંગ્રેસના તમામ જે નેતાઓ દેશભરમાંથી આવ્યા છે તેમની સાથે વાર્તાલાપ કરશે અને રાષ્ટ્રીય અધિવેશનમાં તમામ નેતાઓને સલાહ સૂચન આપવામાં આવશે। મહત્વનું છે કે ગુજરાતના રાજકારણમાં કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઈ ગયું છે અને આ હાંસિયામાં ધકેલાઈ ગયેલા કોંગ્રેસને બહાર લાવવા માટે ગુજરાત કોંગ્રેસના અનેક નેતાઓએ ખૂબ પ્રયત્ન કર્યા, પરંતુ નિષ્ફળતા નીવડી છે। ત્યારે હવે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓએ જવાબદારી લીધી છે કે કોંગ્રેસને હાંસિયામાંથી બહાર લાવવી છે અને આ જ કારણથી આ જે રાષ્ટ્રીય અધિવેશન છે તે 6 દાયકા બાદ ગુજરાતમાં એટલે કે અમદાવાદમાં મળવા જઈ રહ્યું છે। કેમેરા પર્સન કુંતલ મહેતા સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। 8મી એપ્રિલે કોંગ્રેસની CWCની બેઠક સરદાર સ્મારકમાં યોજાવાની છે, તો કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન રિવરફ્રન્ટમાં યોજાવાનું છે, જેમાં સમગ્ર દેશભરમાંથી 2000થી વધુ કોંગ્રેસના નેતાઓ તેમજ ડેલિગેટ સભ્યો ગુજરાતમાં આવશે। આ અધિવેશનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે કોંગ્રેસનું આ અધિવેશન માત્ર અધિવેશન જ નહીં, પરંતુ ગુજરાત અને દેશની જનતાને પડી રહેલી તકલીફોમાંથી મુક્તિ અપાવવા માટેનું અધિવેશન બની રહેશે, તેમ કોંગ્રેસના સિનિયર નેતા પરેશ ધાનાણી માની રહ્યા છે। ને બીજી આઝાદી અપાવવા માટેની રણનીતિ ઘડવા માટે કોંગ્રેસ નામનું આંદોલન, એનું શીર્ષ નેતૃત્વ ગુજરાતના આંગણે આવી રહ્યું છે। સાબરમતીના તટે રાષ્ટ્રીય અધિવેશન થવાનું છે। સરદાર સ્મૃતિ ભવનમાં કોંગ્રેસ વર્કિંગ કમિટી બૃહદ વિષયો ઉપર ચર્ચા કરી અને બીજી આઝાદીની લડાઈનો રોડમેપ તૈયાર કરવાની છે। ત્યારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આજ આગામી અધિવેશન એ દેશને નવી દિશા ચીંધશે। આ અધિવેશનમાં આગામી દિવસોની અંદર મંદીથી આઝાદી, મોંઘવારીથી આઝાદી, બેરોજગારીથી આઝાદી, ડ્રગ માફિયાઓથી ભવિષ્યને દાવ ઉપર મૂકનારા યુવાનોને મુક્તિ અપાવવાના સંકલ્પ સાથે આ દેશનું બીજી આઝાદીનું આંદોલન આગળ વધે એના માટે રોડમેપ નક્કી થશે એવું મને લાગી રહ્યું છે। કોંગ્રેસે ગુજરાતમાં 3 દાયકાથી સત્તા ભોગવી નથી। તેની પાછળના કારણો પૈકીનું એક કારણ એ પણ છે કે પ્રદેશ કોંગ્રેસ પાસે કોઈ આકર્ષક ચહેરો કે પછી જેને માસ લીડર કહેવાય તેવો મોટો ચહેરો નથી, જેના કારણે ગુજરાતના નેતાઓએ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી જેવા રાષ્ટ્રીય નેતૃત્વ પર નિર્ભર રહેવું પડે છે।
પ્રદેશમાં માસ લીડરનો અભાવ પણ પ્રજાએ કોંગ્રેસને આપેલા જાકારાનું એક કારણ ગણી શકાય. આ ઉપરાંત નેતાઓનો જૂથવાદ પણ પ્રદેશ કોંગ્રેસની નિષ્ફળતા પાછળનું એક કારણ માની શકાય. ચૂંટણી સમયે ટિકિટ ફાળવણીમાં કે પછી કોઈ નિયુક્તિમાં વાલા દવાલા નીતિ અપનાવાતી હોવાનો આરોપ ઘણીવાર કોંગ્રેસના કાર્યકરો જ લગાવી ચૂક્યા છે. કાર્યકરોના આવા આરોપ જૂથવાદની સાક્ષી પૂરે છે. કોઈ હડતાળ કે વિરોધ ચાલતો હોય, જો કોંગ્રેસના કાર્યકરો ત્યાં જઈને બેસે તો વિરોધ કરનારા લોકો પણ તેમને હાંકી કાઢે છે. કેમ કે જેવી જ કોંગ્રેસ જોડાય છે પછી આગળ કંઈ તે આંદોલનમાં થતું નથી અને આંદોલન કે વિરોધ પડી ભાંગે છે. આ પાછળનું કારણ એ છે કે કોંગ્રેસ પ્રત્યે હવે લોકોમાં વિશ્વાસ રહ્યો નથી. કોંગ્રેસ છેલ્લા 30 વર્ષોથી સત્તામાંથી બહાર હોવાના કારણે કાર્યકરોમાં જોશ અને ઉત્સાહ દેખાતો નથી. સતત મળતી હારથી પાયાના કાર્યકરોમાં આત્મવિશ્વાસ જોવા નથી મળતો. દિલ્હીથી રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી જેવા કોઈ મોટા નેતા ગુજરાત આવે ત્યારે કાર્યકરોમાં જરૂર ઉત્સાહ જોવા મળે છે, પરંતુ પછી ફરી તેઓ નિરાશામાં ધકેલાઈ જાય છે. જ્યારે આ કોંગ્રેસનું અધિવેશન કોંગ્રેસના કાર્યકરોમાં પણ નવો પ્રાણ પૂરશે અને રાહુલ ગાંધી જિલ્લા અને તાલુકા સ્તરેથી સંગઠનને મજબૂત કરશે એવી આશા અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલે વ્યક્ત કરી છે. ભારતના ઇતિહાસમાં પહેલી વખત રાહુલ ગાંધીજીએ તાલુકા જિલ્લા લેવલના સંગઠનને મજબૂત કરવા માટે જે ઇમારતનો પાયો મજબૂત હોય એ ઇમારત હંમેશા મજબૂત હોય છે. આપને હું જૂની યાદ અપાવું કે રાજીવ ગાંધી જ્યારે આ દેશના વડાપ્રધાન હતા ત્યારે એમને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં 33% મહિલાઓને અનામત અને પંચાયતી રાજ યોજનાઓને સત્તા આપી અને શહેરોની અંદર પણ એને જે મેયરોને પણ સત્તા આપવાની અંદર જે અધિનિયમ લાયા અને પાર્લામેન્ટમાં સંસદમાં એ ખરડો પાસ કર્યો કે સ્થાનિક સ્વરાજની સંસ્થા હોય ત્યાં પણ જે પણ ચૂંટાયેલા પ્રતિનિધિ હોય એને સત્તા હોવી જોઈએ અને એના કારણે સ્થાનિક લેવલે વિકાસ થઈ શકે. એ જ રીતે રાહુલ ગાંધીજીએ પણ સંગઠનની અંદર જિલ્લા લેવલે જે પણ પ્રમુખો હોય એ સિનિયર હોય છે, એમને ફ્રી હેન્ડ મળવું જોઈએ, સંગઠનની અંદર એ કામ કરી શકે, એ તમામ રીતે એ લોકોને સત્તા મળવી જોઈએ અને ફ્રીડમ મળવું જોઈએ. આગામી 8 એપ્રિલના અમદાવાદમાં ભારતીય કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે. ત્યારે દેશભરમાંથી 1840થી વધુ ડેલિગેટ્સ ફ્લાઇટ અને ટ્રેનમાં અમદાવાદ ખાતે આવવાના છે. 7 એપ્રિલ સવારથી ડેલિગેટ અમદાવાદ આવશે અને 10મી એપ્રિલ સુધી ડેલિગેટ પરત ફરશે, જેને લઈને ગુજરાત કોંગ્રેસ દ્વારા તમામની રહેવાથી લઈને લાવવા લઈ જવા સહિતની તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. અમદાવાદમાં અલગ અલગ સ્થળો પર યોજાનારા કાર્યક્રમોની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. કોંગ્રેસના નેતાઓએ આજે કાર્યક્રમ સ્થળોની મુલાકાત કરી સમીક્ષા કરી હતી. કોંગ્રેસના અધિવેશનમાં આવનાર ડેલિગેટ્સ માટે પ્રદેશના નેતાઓએ વ્યવસ્થા કરી છે. 1840થી વધુ ડેલિગેટ્સ આવશે અધિવેશનમાં. ડેલિગેટ માટે 35 હોટેલમાં 1800 રૂમ બુક કરાયા. ડેલિગેટને લાવવા માટે 4 એસી વોલ્વો બસ તૈનાત. બસ ઉપરાંત 25 મિની બસ અને 500 કાર તૈનાત. CWCના 169 સભ્યો માટે 4 એસી વોલ્વો બસ તૈનાત. CWC બેઠકના દિવસે વોલ્વો બસમાં તમામ ડેલિગેટ આવશે. અધિવેશનના દિવસે વોલ્વો મિની બસ અને ખાનગી કારમાં ડેલિગેટ આવશે. યુથ કોંગ્રેસ અને NSUI કાર્યકરો અધિવેશનમાં સહભાગી થયા છે. કાર્યકરો પોતાની કાર અને ડ્રાઈવર अधिवेशनના डेलीगेट ने लाववा लई जवा माटे अपाशे। गांधी जी को कांग्रेस का अध्यक्ष बने 100 साल हुए, 2025 में हुए 100 साल। सरदार वल्लभ भाई पटेल की जन्म जयंती 150वीं, ऐतिहासिक, दोनों चीज़ें ऐतिहासिक हैं। 64 साल बाद यहाँ कांग्रेस का अधिवेशन हो रहा है। जब भावनगर में हुआ था तो 1961 में तो पंडित जवाहरलाल नेहरू ने उस कार्यक्रम का जो जगह है उसका नाम सरदार नगर रखा था, सरदार पटेल की याद में, उन्हीं के लिए, उनको श्रद्धांजलि देने के लिए। तो ये बड़ा ऐतिहासिक ज़मीन रही है। कांग्रेस का गुजरात से जन्म जन्म का रिश्ता है और डीएनए कांग्रेस का जो है वो गुजरात का डीएनए मैच करता है। અમદાવાદમાં આગામી 8-9 એપ્રિલના રોજ યોજાનારા અધિવેશનમાં ગુજરાત અને દેશને કોંગ્રેસ નવી દિશા અને દશા નક્કી કરવા માટેની રણનીતિ બનાવવામાં આવશે।
આ અધિવેશનથી ગુજરાતના રાજકારણમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલી કોંગ્રેસ બહાર આવશે કે કેમ તે વિધાનસભા 2027ની ચૂંટણીના પરિણામ જ બતાવશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને રામ જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે આજે અનેક શહેરોમાં રામનવમીની શોભાયાત્રા કાઢવામાં આવી અને આ ઉજવણીમાં ફરી એકવાર શાંતિ ડહોળવાના પ્રયાસો થયા. શોભાયાત્રા દરમિયાન બનેલી 2 ઘટનાઓમાં કોમી વિવાદ સર્જાયો, પરંતુ પોલીસની મધ્યસ્થી અને છમકલાઓને મોટું સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ દબાવી દેવાની જે રણનીતિ હતી એ કામ આવી. શું હતો શોભાયાત્રાનો વિવાદ? જોઈએ ખાસ અહેવાલ. દેશભરમાં ઉત્સાહપૂર્વક રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી. રામ મંદિરોમાં ભજન, આરતી અને રામધૂન સહિત અનેક શહેરોમાં રામનવમીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત રાજ્યના અનેક શહેરોમાં રંગે ચંગે શોભાયાત્રાઓ નીકળી હતી. જ્યારે એક તરફ રાજકોટ જેવા શહેરમાં મુસ્લિમ સમુદાય દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને રામ ભક્તોને આવકારીને કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું, જ્યારે બીજી તરફ અમદાવાદ અને તાપી જેવા સ્થળોએ કોમી તણખા પણ ઝર્યા હતા. પ્રથમ અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં નિકોલ વિસ્તારમાં નીકળેલી શોભાયાત્રા પોલીસે અટકાવતા વિવાદ સર્જાયો હતો. શોભાયાત્રા અટકાવાતા વીએચપીના કાર્યકરોમાં રોષ વ્યાપી ગયો હતો અને આક્રોશિત થતા પોલીસ પ્રશાસન ઉપર પણ સવાલ ઉઠાવ્યા હતા. કે આ જે ટેબલો છે એ ફક્ત અને ફક્ત જનજાગૃતિ માટે છે. એનો કોઈ એના સિવાય આ ફક્ત અને ફક્ત નજીકના એક જ હિન્દુ સંપ્રદાયના વિસ્તારોમાંથી જ પસાર થઈ રહ્યો છે. કોઈ પણ વિદર્ભી વિસ્તારમાંથી આ ટેબલો પસાર નથી થવાનો. છેલ્લામાં છેલ્લા માણસ સુધી બજરંગ દળ આપવા માંગે છે, વિશ્વ હિન્દુ પરિષદ આપવા માંગે છે, એને શા માટે અટકાવવી જોઈએ? જ્યારે અહીંયા કોઈ ઘર્ષણ બજરંગ દળ કે વિશ્વ હિન્દુ પરિષદનો કોઈ પણ કાર્યકર્તા કોઈ પણ પ્રકારનું ઘર્ષણ નથી ઈચ્છી રહ્યો, તો આપ શા માટે અટકાવી રહ્યા? શું અભિવ્યક્તિ એ એઝ પર ઇન્સ્ટિટ્યુશન બેઝિક રૂલ નથી, બેઝિક અધિકાર નથી? આપ શા માટે અટકાવી રહ્યા? શું એક જ ઈદ પૂરી થઈ ગઈ અને કેટલો ટાઈમ થયો એમ છતાં પણ એના બેનર નથી ઉતરતા? ત્યારે પ્રશાસન ક્યાં જાય છે? નિકોલ વિસ્તારમાં હિન્દુ સંગઠનો દ્વારા આયોજિત શોભાયાત્રા દરમિયાન લવ જેહાદ થીમ પર પોસ્ટર સાથેનો ટેબ્લો રેલીમાં કાઢવામાં આવતા વિવાદ થયો હતો. પોલીસે વિવાદાસ્પદ થીમ પર સરઘસને આગળ વધવાની પરવાનગી આપવાનો ઇનકાર કરતા વિવાદ વકર્યો હતો, જેના પગલે વીએચપી કાર્યકરોએ નિકોલ વિસ્તારમાં આ વિવાદને લઈને રસ્તો રોક્યો હતો. કાર્યકરો વિરોધ માટે રસ્તા પર બેસી ગયા અને નાકાબંધી કરવા લાગ્યા હતા, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ અને મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા, જેના કારણે વ્યવસ્થાના ભાગરૂપે વધારાની પોલીસ તૈનાત કરવામાં આવી હતી. સૂત્રના જણાવ્યા પ્રમાણે શોભાયાત્રા બાપુનગર વિસ્તારમાં આયોજિત ધાર્મિક સરઘસનો એક ભાગ હતી. વિવાદાસ્પદ લવ જેહાદ થીમ પર કેન્દ્રિત ઝાંખીનો લઈ જવાનો ઇનકાર કરાતા વીએચપી કાર્યકરોએ પોલીસ અધિકારીઓ સાથે વિવાદ કર્યો હતો. પોલીસના હસ્તક્ષેપના જવાબમાં વીએચપી કાર્યકરો વિરોધ પ્રદર્શન પર બેઠા અને રસ્તા પર ચક્કાજામ શરૂ કર્યો અને યાત્રાને તેના મૂળ સ્વરૂપમાં આગળ વધવા દેવાની માંગણી કરી હતી. સંગઠનના ઘણા નેતાઓ સ્થળ પર પોલીસ અધિકારીઓ સાથે વાટાઘાટો કરતા જોવા મળ્યા. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ આ બાબત પર નજીકથી નજર રાખી રહ્યા છે અને પરિસ્થિતિ વણસે નહીં તે માટે એક્શન લીધું હતું. જે આજે શોભાયાત્રા નીકળી હતી એમાં એક ટેબ્લો હતો જે થોડો વિવાદાસ્પદ હતો. જે ટેબ્લો પરમિશનમાં બી આવી કોઈ પરમિશન નહોતી, જેથી ટેબ્લો હટાવવામાં આવેલો છે અને હાલ અહીંયા આગળ એ લોકો યાત્રા અટકાવી છે અને પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. ટૂંક જ સમયમાં સોલ્યુશન આવીને ફરીથી યાત્રા ચાલુ થઈ જશે. આગળ યાત્રા વધારીને પૂરી પોતાના રૂટ ઉપર થઈ જશે. અમદાવાદ સિવાય તાપીમાં પણ રામનવમીની શોભાયાત્રા દરમિયાન કોમી છમકલું જોવા મળ્યું હતું. તાપીના વાલોડમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન વાતાવરણ તંગ બન્યું હતું. રામનવમીની ઉજવણી માટેનો સામાન લેવા ગયેલ યુવક પર 2 વિધર્મી યુવકોએ હુમલો કરતા વાતાવરણ ડહોળાયું હતું. જો કે પોલીસે સમયસર આરોપી વિધર્મી યુવકોને ઝડપી પાડતા મોટી ઘટના સર્જાતા અટકાઈ હતી. તેમ છતાં રોષે ભરાયેલા લોકો વાલોડ પોલીસ મથકે ટોળા સ્વરૂપે ઉમટી પડ્યા હતા. આ આરોપીઓને કડક સજાની માંગ સાથે લોકોએ વિરોધ કર્યો હતો. પોલીસ સ્ટેશન બહાર અડિંગો જમાવીને ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આમાં ફરિયાદી છે હેમરાજસિંહ હરસિંહ પરમાર, તેના મિત્ર વત્સલસિંહ, યુવરાજસિંહ, ભાવિક, દીપકસિંહ અને યુગ સાથે જતા હતા ઇકો ગાડીમાં છાસ લેવા માટે. એ દરમિયાન સામેથી એક સ્પ્લેન્ડર મોટરસાઇકલ આવેલ અને એ અંદરથી જે ડ્રાઈવરની સીટ પર હાથ મૂકેલ તો મોટરસાઇકલવાળાને એવું લાગે કે પોતાને ઇશારો કરે છે અને જેથી મોટરસાઇકલ સામે આવી ફરિયાદીને જે મુક્કો મારેલ, જે સ્ટીલના કડાથી દાઢીના ભાગે મુક્કો મારેલ છે અને જે ચપ્પુ એને દૂરથી બતાવી ધમકી આપેલ કે અહીંયાથી જતો રહે નહીં તો મારી નાખીશું એમ કરીને. અને એ જે રીતે ગયેલ છે એ બાબતે વાલોડ પોલીસ સ્ટેશન ખાતે BNSનો કાયદા પ્રમાણે 115(2), 352, 301(3), 54 તથા GP એક્ટ 135 મુજબ ફરિયાદ નોંધવામાં આવેલ છે. અને પોલીસે તાત્કાલિક સફાન હનીફાલા છે આમાં, એને આરોપી તરીકે પકડેલ છે અને બીજો આરોપી સગીર છે જે હિન્દુ છે, એને તાત્કાલિક પકડવામાં આવેલ છે. ગત વર્ષે રામનવમીના પર્વ દરમિયાન વડોદરા શહેરમાં શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના સર્જાઈ હતી અને જોતજોતામાં આ ઘટનાએ કોમી રંગ ધારણ કર્યો હતો. ત્યારબાદ આ વર્ષે રામનવમી પહેલા જ પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ અને મોટી સંખ્યામાં પોલીસ જવાનોનો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. ન માત્ર વડોદરા પરંતુ અમદાવાદ અને રાજકોટ જેવા શહેરોમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસે અથાગ પ્રયાસ કર્યા હતા. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.